વિજ્ઞાન આપ્યું છે. નહીં તો કોઈ કાળમાં જ્ઞાની પુરુષના આધીન એમની જોડે રહ્યા વગર તમને આ બધું સમજાય કેવી રીતે? આપણને તો એવું જ લાગે કે દાદાની બધી વાત મને સમજાઈ ગઈ છે, દાદા ભગવાન જે આજ્ઞા કહે છે એવું જ હું તો રહું છું. આપણને તો એવું જ લાગે. પોતાનું પેપર પોતે તપાસે તો કેટલા માર્ક આપે? કોઈ નપાસ કરે ખરું? 100 માંથી 100 જ આપી દે ને. હા, 100 ની ઉપર આપી દે ખરા, પણ ઓછા ના આવે. એ તો જેમ તમે ફાઇલ નંબર 1 થી જુદા થઈને પેપર તપાસો ત્યારે પછી માર્ક ખબર પડે કે ઓહો કેટલા માર્ક આવે છે. એટલે દાદા ભગવાન કહે ને તમારે તમારી જાતે માર્ક મૂકવાના નહીં. લોકો તમને માર્ક મૂકી આપે તોય તમારે સાચું માનવાનું નહીં, તો ખરા માર્ક કહેવાય. લોકો કે ઓહો તમે તો બહુ સરસ, તમે તો આમ બધું ગમે તેટલું બોલે ને. કેટલાક તો એવું હોવું બોલે કે દાદા ભગવાન જેવી વાત તમારે સમજાય. હું દાદા ભગવાન પાસે પણ નહોતો સમજી શક્યો, તમારાથી સમજાઈ ગયું મને. એવું હોવું બોલે. પણ આપણે એના માર્ક મૂકવાના નહીં. તો જો માર્ક મુકાય અંદર તો પેલું સ્વચ્છંદ શરૂ થયો પાછી. ધીમે ધીમે એવો રસ છે અંદર. સ્વચ્છંદ નામના રસથી જે અહંકાર એમણે નિર્મૂળ કરી આવ્યો છે એ અહંકાર પાછો સજીવન બની જાય. એટલે તો આજ્ઞા આપી છે એમણે કે ફરી આ અહંકાર સજીવ થાય નહીં, એટલે અમે આજ્ઞા આપી છે. એટલે આજ્ઞાધીન વર્તો. ત્યાં જેટલું પ્રકૃતિ આખી આજ્ઞાધીન થતી ગઈ એટલે સ્વચ્છંદ ખલાસ થઈ ગયા. અને વ્યવહારની અંદર જે બધા સ્વચ્છંદ છે એ ધીમે ધીમે ખલાસ થઈ જશે. આપણે જેમ જેમ જાણીશું સમજીશું એ ખલાસ થઈ જશે. સ્વચ્છંદ એટલે પોતાનું જાતનું ડાપણ બધું, જાતનું ડાપણ. કોઈ કામ કરતું હોય, સરસ રીતે કામ હોય, વ્યવહારના કામ, રસોઈના હોય, ડિઝાઇન ના હોય, કંઈ પણ બધા કામ સરસ કરતા હોય, એમાંય આપણે જઈને ડખા કરીએ પાછા. આપણું ડાપણ ઉમેરી આપીએ એને. એ બધું ડાપણ, એ બધું વ્યવહારની અંદર સ્વચ્છંદ, પછી એમ કરતા કરતા ધર્મની અંદર, જ્ઞાનની અંદર ડાપણ થઈ નાખવું. એ લોકો આપણને પૂછે અથવા એ લોકોને એવું હોય કે ભાઈ આપણે પૂછવાનું એમને કે હું તમને મારી રીત તમને ગમે તો બતાવું, તમે કહો તો. એની ઈચ્છા હોય તો બતાવવાની. પણ કેટલાક લોકો તો એવા હોય ને કે રસોડું હોય ને એની અંદર જઈને બધા 25 જણની રસોઈ બનતી ત્યાં જ અરે આવું ના કરાય, આમ ના કરાય, એટલું બધું ડાપણ તે બધું બગાડે. એનું તો બગાડે પણ લોકોનું હોવ બગાડે. કેટલાક લોકો કે આ બેનને છે ને બહાર જ બેસાડજો, અહીં અંદર આવા જ ના દેતા, આ ભાઈને અંદર આવા જ ના દેતા, એમને જમવાના ટાઈમે જ આવશો કે. કારણ શું? પેલા લોકો જાણે કે આ બધું નરું ડાપણ ચાલશે ને બધું બગાડશે. એટલે એ બધા વ્યવહારના સ્વચ્છંદ. હા બોલો. હા બોલો બોલો. બિલકુલ બિલકુલ માથામાં વાગે તો કોઈ સાંભળે જ નહીં. તો જે લોકો એના તાન વાળા હોય ને, તાન મસ્તી વાળા, એટલા જ સાંભળતા હોય. બીજા તો સાંભળવાનું ગમે નહીં. તો બાળકોને ના ગમે, યંગસ્ટરને ના ગમે, કોઈને ના ગમે. સ્વચ્છંદી જે વાણી હોય એમાં એટલો બધો અહંકાર ભરેલો હોય ને કે લોકોને મગજમાં વાગે. એનો તાપ લાગે. નથી બાળકો આમ અમુક જગ્યાએ જાય જ નહીં, એનો તાપ લાગે. આ બધા
આ સ્વચંદ એ વધતો વાણીથી તો એટલો બધો હોય, ઓહો, તો પછી વાણી કશું કામ ના લાગે. એટલે દાદા ભગવાન કહે ને અમારો સ્વચંદ સંપૂર્ણ જતો રહ્યો છે, એટલે તો અમે જગતના કલ્યાણ માટે કામ લાગ્યું. કુદરતે અમને નિમિત્ત બનાવ્યા. સ્વચંદ નીકળેલી વાણી તો ઓહો કેટલી મધુરી હોય, લોકો સાંભળ્યા જ કરે ને, અને આખું જગત સ્વીકારે ને. વાદી, પ્રતિવાદી, વિરોધી હોય એ પણ સ્વીકારે ને. ના ભાઈ વાત કે તે સાચી છે, મારા માન્યામાં આવતી નથી, પણ વાત એમની સાચી છે. વિરોધી પણ એમને સ્વીકારે એમની વાણી. બુદ્ધિશાળી માણસો સ્વીકારે એવું નહીં. કેટલાક હોય બુદ્ધિશાળી માણસો બેઠા હોય, તર્ક બુદ્ધિ વાળા, તે દલીલો કરીને બધું સાચું કરાવી દે. એ તો સ્વચ્છંદ. વાણીનો જે પ્રભાવ છે એ પ્રભાવથી પરિવર્તન ના થાય. એ તો પેલી સ્વચ્છંદ ગયેલી લઘુત્તમ વાળી વાણી આવે ત્યાર પછી લોક કલ્યાણમાં, લોકોના કલ્યાણ માટે આવે છે. એટલે દાદા ભગવાન અમને કહેતા ને તમારે ધીરજ ધરવાની, ભાવના કરવાની, તમારે બધી ભાવના કરવાની, અને તમે તમારા ઉપયોગમાં રહ્યા કરો. એની મેળે કુદરત બધું કામ કરશે. જે કરે એ કુદરતનું કામ છે. એટલે જ્યારે તમારી વાણી સ્વચ્છંદ વગરની થાય, વિતરાગી વાણી થાય, ત્યારે તો લોકોનું કલ્યાણ થાય, લોકો સાંભળે, બાળકોને પણ ગમે, દરેક વિરોધીને પણ ગમે. તમે જ્યારે સાંભળે એ છ ને અંદર સ્વીકારે નહીં, સાંભળે કે ના ભાઈ આ નોય મારી, આમનું સાંભળવા જેવું નહીં, પણ જો સાંભળ્યું તેનું હૃદય કબૂલ કરે, ના વાત સાચી છે, કારણ કે એમનામાં સ્વચ્છંદ નથી. એટલે દાદા ભગવાન કહેતા ને કે અમે બોલતા નથી, આ તો ટેપ રેકોર્ડ બોલે છે. અને એવું જ્યારે રહે ત્યારે સ્વચ્છંદ ગયો કહેવાય. હું બોલ્યો, હું સમજુ છું, એ બધો સ્વચ્છંદ. આમાં માણસને એવું જાણે ખખડાવે, બિચારા પેલા શિષ્યો જેવા હોય, બિચારા ભાવિક લોકો, એટલે કે હા સાહેબ એવું કરે. સમજણ પડી તમને? કેટલી વાર તમને કહેવાનું, કેટલા વખતથી સત્સંગમાં લડવું પડે એમને બધું. જ્ઞાનીને લડવું ના પડે. જ્ઞાની કહે અમારા એક એક શબ્દ તમારી અંદર પેસી જાય, તમારો આત્મા કબૂલ કરે અને અંદર ઉગ્યા વગર રહે જ નહીં. જોને તમે બેઠા સાંભળો છો એ તમને ઉગ્યા વગર રહે જ નહીં કે સમજાય. એટલી બધી અસરવાળી વાણી હોય. સ્વચ્છંદ ગયેલાની વાણી તો જગતનું કલ્યાણ કરી નાખે. અત્યાર સુધી આપણે જે બધી વાણી સાંભળી છે કેવી સ્વચ્છંદ વાળી વાણી સાંભળી છે, અહંકારી વાણી સાંભળી છે. આપણા મનને ગમતી હોય, આપણા મનને મજા આવતી હોય, ઓહો આવું તો પહેલી વાર સાંભળ્યું, આ તો વાત કોઈ દિવસ સાંભળી જ નથી, બહુ ઊંચી વાત છે, બહુ ઊંચી વાત છે. પણ ઘરમાં તો મતભેદ પડતા હોય, હસબન્ડ સાથે રહેવાનું ફાવતું ના હોય, ના છોકરાઓ જોડે ફાવતું હોય, જ્યાં ને ત્યાં મતભેદ પડતા હોય કે હું તો બહુ જ ઊંચી વાણી સાંભળું છું, બહુ જ ઊંચી વાણી સાંભળું છું. એનાથી કશાય ખલાસ થાય નહીં, કારણ કે સ્વચ્છંદી વાણી છે. તો તમારા મનને ગમતી છે, તમારી બુદ્ધિને ગમતી છે. આપણા બુદ્ધિને બહુ ઊંચી વાતો ગમતી લાગે ને એટલે આપણે સાંભળ્યા જ કરે, ઓહો આ બહુ સરસ વાતો છે, બહુ. આપણા ઘરે શું કામ લાગી? આપણા મતભેદ ઓછા થયા, આપણા ક્લેશ કસાય ઓછા થયા, તમારા ઘરમાં બધા જોડે ફાવતું આવે છે કે નહીં, તમે જેની જોડે રહો છો એની જોડે મતભેદ પડે છે કે નહીં, આ બધું ફેરફાર થાય છે કે આ ઊંચી વાતોમાં જ છો ખાલી. નરી ઊંચી વાતો, બહુ ઊંચી વાતો આપણને તો સમજાય જ નહીં. એવી તત્વની વાતો, તત્વની વાતો એટલી બધી હાંભર કરે કે ઘરની અંદર જે માણસો છે એને ભૂલી જાય. તત્વમાં તત્વ આ બધો ભયંકર સત્સંગ કહેવાય. એટલે દાદા ભગવાન કહે છે ને, દાદા ભગવાનની આજ્ઞા એટલે શું? તો કે તમે જ્યાં જેની જોડે રહો ને
ત્યાં એની જોડે સુગંધી આવે, એને થાય કે ના ભાઈ આ માણસ જુદા છે, આ માણસ બહુ સરસ, એની જોડે રહેવામાં મજા આવી મને, એની જોડે આનંદ આવે મને. કોઈ પણ જગ્યાએ તમે જાઓ 10 મિનિટ પણ ગયા હોય ને તો એ લોકો જુએ કે ના ભાઈ આ માણસ જુદા છે. નોંધ લે લોકો. કેમ કે પેલું સ્વચ્છંદ ગયેલો છે એટલે, નહીં તો નોંધ ના લે કોઈ. સ્વચ્છંદ ગયેલાની નિશાની શું? તો કે પોતે જ્યાં છે ત્યાં બધી ફાઇલો સાથે એનું આખું લોકોની અંદર મતભેદ પડતા હોય, લોકોની અંદર જે અથડામણો થતી હોય, જ્યાં કશાયો ઉત્પન્ન થતા હોય, એ બધો આખો ફેરફાર થવા માંડે. કારણ કે આજ્ઞાધીન થયો છે. એટલે બધી ફૂલ ખીલેલા લાગે એ આજ્ઞા સાચી પાડી છે એની નિશાની. આજ્ઞા મને સમજાવી, હું તમને સમજાવું, એ આજ્ઞા નથી. એ આજ્ઞા હું મારા જીવનની અંદર એપ્લાય થયેલી હોય, મારા જીવનની અંદર કામ લાગેલી હોય, એ દાદા ભગવાનની આજ્ઞા છે. એટલે બહુ સમજવા જેવી બાબતો છે. અમે લોકો પણ જેમ જેમ સમય ગયો, સમય જતા 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 એ વાત સ્થિર થતી જાય છે. નહીં તો આપણી અંદર એ આ સ્વચ્છંદ અહંકાર અંદર બેઠેલો જ છે. ત્યારે તમે ઊંઘમાં જાઓ અને એ ખોરાક ખાવા તૈયાર થઈ જાય. એ બી તમે જોકું ખાઓ એટલી જ વાર એ તો રાહ જોઈને બેઠો હોય. કેમ? તો કે જ્ઞાનીની કૃપાથી અહંકાર ગયેલો છે. આપણે જાતે એવી પ્રગતિ નથી કરી, એવી દશા ઉપર આવેલા નથી કે અહંકાર નિર્મૂળ થયો હોય. એટલે તો આપણને આજ્ઞા આપી. અને આજ્ઞા પણ કેવી કે તમારે વારે વારે એનું ધ્યાન રાખ્યા કરવાનું કે ભાઈ આ બરાબર છે ને. અને બહુ જ સુંદર વાત છે એ પણ. અને જેમ જેમ આપણને સમજાતું જશે ને એમ બિલકુલ આ બધા વ્યવહારના સ્વચ્છંદથી માંડીને ધર્મના અને જ્ઞાનના સ્વચ્છંદો પણ ખલાસ થઈ જશે પછી. કારણ કે એમાં કશું છે જ નહીં. પોતાના ડાપણથી પોતે કંઈક છે એમ તો કેટલા જન્મો રાખ્યું, કશું થયું નહીં. એના કરતાં આવા સરસ અદ્ભુત જ્ઞાની મળ્યા છે. કેમ આપણે એમના હાથ નીચે ના રહીએ? કેમ એમનો આજ્ઞાધીન ના વર્તીએ? એટલે કે ને અમારો જે બાળક રહ્યો એનો સ્વચ્છંદ જળ મૂકી જતો રહ્યો, અને જે મોટો થયો સ્વચ્છંદ કાઢતા વાર લાગશે. પછી બધા જ માણસોની જોડે, બધા સામાન્ય નાનામાં નાના મજૂર સાથે પણ જેને ફાઈ જાય, જેને બિલકુલ જુદાઈ ના લાગે, સ્વચ્છંદ જતો રહે છે. એટલે નહીં તો પેલાની જોડે ફાવે નહીં. એને તો બધા તો બુદ્ધિશાળી માણસો, પૈસાદાર માણસો, આપણું વાત સાંભળે એવા માણસો, એવા જોઈએ આપણે. તો આજુબાજુને એવા જ રાખીએ આપણે. આપણી હામાં હા બોલે એને રાખવા પડે. કારણ કે આપેલું સ્વચ્છંદ અંદર ચાલ્યા કરે. જ્યારે જ્ઞાનીનું તો બહુ અદભુત દર્શન છે. એટલે કહેતા ને કે આ વાત જ મારી હોય ને, આ તો ટેપ રેકર્ડની વાત છે. ત્યારે તો આ જગતનું કલ્યાણ થાય છે. એ વાણી બહુ જ સુંદર. અને કવિરાજે તો બહુ અદભુત એ પદોમાં રચ્યું છે. સમજાવ્યું હશે થોડું. પૂછજો બીજી વાતો પણ પૂછજો, બધાને વાતો પૂછાય. અને કોઈક વાત એવી હોય ને આપણે ના સમજાય તો ફરી પાછી પૂછાય, ફરી વાત થાય. એમ કરતાં કરતાં આપણને વાત બરાબર ફિટ થતી જાય. સરસ દાદાનું જ્ઞાનને આપણે સમજવા માટે દાદાને પ્રાર્થના કરીએ છીએ આપણે.
બીજો એક બેનનો પ્રશ્ન છે, એની અંદર આપણે પહેલો એક લીધેલો એવો બીજો પણ એમનો છે. બીજો એ પ્રશ્ન છે એમનો કે હું ઘરમાં, ઓફિસમાં ઘણી બધી જગ્યાએ એકદમ સાચી વાત બોલું છું, પણ લોકો માનતા નથી. આવું કેમ થાય છે કે લોકો સાચી વાત માનતા નથી? આમાં કેવું છે કે આપણે સાચી વાત બોલતા હોઈએ, પણ એ સાચી વાત પ્રત્યેનો વિશ્વાસ એમને આવવો જોઈએ ને. ઘણીવાર આપણા વ્યવહારથી એવું બન્યું હોય કે સામા માણસને વિશ્વાસ ફેલ પડે ઘણીવાર. એટલે તમે કોઈક વાર સાચું બોલો ને તો પછી એનો વિશ્વાસ ના આવે. અને આપણે સાચું બોલ્યા છતાંય નથી માનતા, એનો મતલબ શું? તો કે આપણે એની જોડે જે ઋણાનુબંધ લઈને આવ્યા છે કેવો છે? તો કે પાપનો ઋણાનુબંધ છે. તમે સાચું કહો ને તોય માને નહીં તમારે, કારણ કે પાપ છે. અને પેલો જુઠ્ઠું બોલે ને તો એનું માને, કારણ કે એનું પુણ્ય કામ કરે ત્યાં આગળ. એટલે સાચું અને ખોટું જે છે એની જોડે જોડે પેલું પુણ્ય અને પાપ પણ કામ કરી રહ્યું છે. બરાબર? ખાલી સાચું અને જુઠ્ઠું છે એનાથી નથી ચાલતું. આપણું પોતાનું પુણ્ય અને પાપ એ પણ એની પાછળ કામ કરી રહ્યું છે. સાચું બોલતા હોય પણ પાપનો ઉદય હોય ને તો કોઈ માને નહીં તમારે. અને તમે જેની જોડે ઋણાનુબંધ લઈને આવ્યા છે કેવા છે? તો કે વેરના ઋણાનુબંધ. તમારું સાચું માને નહીં કોઈ. એટલે આપણે તો શું કરવું? તો કે જે સત્ય બોલવાથી કોઈને દુઃખ થતું હોય, જે સત્ય બોલવાથી લોકોનું અહિત થતું હોય, ત્યાં આપણે સાચાની બહુ પકડ રાખવી નહીં. આપણે જેને સાચું માનીએ છીએ ને કે હું સાચું બોલું છું, એ તો આપણા વ્યૂ પોઈન્ટથી સાચું છે. વાસ્તવમાં એ સાચું છે જ નહીં. આ દુનિયાના દરેક સત્ય એ ખરેખર સાચા છે એવું છે જ નહીં, ટેમ્પરરી સાચા છે. એટલે બહુ એવું અંદર રાખવાનું નહીં કે હું બહુ સાચી છું, હું સાચું જ બોલું છું. એ અહંકાર આપણને જ દુઃખ આપશે. એટલે સાચું બોલવું એ નુકસાનકારક નથી, પરંતુ કઈ જગ્યાએ, કયા સમયે, અને બિલકુલ નગ્ન સત્ય તો બોલવું જ ના જોઈએ. જો તમે નગ્ન સત્ય બોલવા જાઓ તો જગત તમારું વિરોધી થઈ જાય. આ બહુ જ સમજે, ઘરના લોકો વિરોધી થઈ જશે, તમારા ઓફિસમાં કામ કરનારા લોકો વિરોધી થઈ જશે. એ કાળના અધીન છે, જગ્યાના, કાળના, માણસોના અધીન છે. બહુ સાચું 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 એ મગજમાંથી જ કાઢના. વ્યવહાર સત્ય છે, અપેક્ષા એ સત્ય છે, અને એનો આગ્રહ રાખવા જેવો નહીં. આપણે કોઈને સાચું કહ્યું એને અનુકૂળ લાગે તો કરે. કેટલીક વાર સાચી વસ્તુ એવું હોય કે આપણે એ સાચું બોલ 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 કરીએ ને તો લોકો કંટાળી પણ જાય. એટલે દાદા ભગવાને બહુ સુંદર બતાવ્યું છે કે સત્ય એ 4 ગુણાકાર વાળું હોવું જોઈએ. સત્ય કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ, મિત વાળું હોવું જોઈએ, હિત વાળું હોવું જોઈએ. હિત, મિત અને પ્રિય એવું હોય ત્યારે સત્ય લોકો સ્વીકારે.
આજના લોકો સત્ય અસત્ય નથી જોતા, મને શું કામ લાગે, મને શું ફાયદો થાય એ જુએ. અને એમાં જો આપણે એને સત્ય કહેવા જઈએ તો કોણ સાંભળે પછી? એટલે બને ત્યાં સુધી શું કરવું, તો કે આપણે જ્યાં સુધી કોઈને સત્ય જાણવું નથી ત્યાં સુધી આપણે એને બહુ કહેવા માટે બહુ તત્પરતા રાખવી નહીં તો આપણું જ નુકસાન થશે, એમાં આપણા જ વિરોધી બનશે. સત્ય જેને જાણવું છે એને તમે જણાવો. અને તે પણ કેવું, તો કે આપણે કહેવાનું કે ભાઈ આ મારો વ્યૂ પોઈન્ટ છે, મારી સમજણ પ્રમાણે આવું છે, તમને યોગ્ય લાગે તો આવું કરજો બસ. એટલે બધી જગ્યાએ આપણે સત્ય બોલ કરીએ ને તો આપણા બધા વિરોધી ઊભા થાય. આ સત્ય એ તમારા માટે તમે જે સત્ય માનો છો એ વાસ્તવમાં સત્ય નથી, એ તો વિનાશી સત્ય છે. એટલે જ દાદા ભગવાન એને કહે છે કે તમારે એની બહુ પકડ રાખવી નહીં. એટલે હું બહુ જ સાચો છું, બહુ જ સાચો છે, દુઃખી એનાથી જ થાય છે. અને બધી જગ્યાએ કઈ સત્ય કામ લાગે નહીં. આજના સમયની અંદર બધી જગ્યાએ તમે હું કહું કે સત્યની અંદર જ રહીને જીવવું તો એ કામ લાગે નહીં. કેમ? તો કે આ કાળ, આ જગ્યા, આજનો સમય બધું એની અંદર ભાગ ભજવે છે. એક માણસ બહુ મોટો બિઝનેસ કરતો હોય, પોતાની ફેક્ટરી ચલાવતો હોય અને એ ફેક્ટરીની અંદર બધું કામ ચાલતું હોય ને એના હાથ નીચે 50 માણસો કામ કરતા હોય, દર મહિને એને પગાર આપવાનો, બધું કામ કરવાનું. હવે એને જે મટીરિયલ આપેલું બધું એ ઓફિસ વાળાની પાસેથી 10 લાખ રૂપિયા લેવાના હોય. હવે પેલો 10 લાખ રૂપિયા લેવા જાય તો પેલો કંઈક ભાઈ હમણાં કંઈ થાય એવું નથી કે છે. એનો જે મેનેજમેન્ટ કરનાર હોય એ કે કામ કરો, જો તમારું ઉતાવળ હોય તો 2% મૂકીને આગળ કામ શરૂ કરીએ કે છે. તો તમે શું કરો કે છે કે આપણે બહુ સત્યવાળા હોય કે ના ભાઈ મારે 10 લાખ લેવાના છે, હું તને એમાંથી 2% શાના માટે આપું? એ તો લાંચ રૂશ્વત કહેવાય, અસત્ય કહેવાય. કે તમે ના કરો તો પેલું પગ પેન્ડિંગ રહ્યા જ કરે, પેલું આગળ જવા દે નહીં, બધું ગમે તેટલી માથાકૂટો કરે તો એવું હોય અંદર. હવે તમારા 10 લાખ આવે નહીં તો તમે પેલા તમારા કારીગરોને આપવાનું, તમારા વર્કરોને પૈસા આપવાના છે. બાજુ તમે 1 મહિનો ચલાવો, 2 મહિના ચલાવો, પછી 2 મહિના પછી જરૂર પડે ત્યારે શું કરો કે દાદા ભગવાને એટલે શીખવાડ્યું આનો ઉકેલ લાવો કે છે. આવી સમયે શું આવે તો કે આનો ઉકેલ લાવો, આ સત્ય અને અસત્યની માથાકૂટ છોડો. કેમ? તો કે પેલા 50 જણ 100 જણ આપણા નીચે કામ કરી રહ્યા છે એ લોકો દુઃખી થાય છે. તમે 1 મહિનો પગાર ના આપો, 2 મહિના ના આપો, કયું નહીં ચલાવે, એ લોકો દુઃખી થાય છે. તમારી પાસે પૈસા આવતા નથી, તમારે તો આપવા છે પણ આવતા નથી. તો શું કરવું પડે? તો કે પેલો 10 લાખ માટે આપણે પેલાને 2% આપો અને આપણા 10 લાખ નીકળે, આ લોકોનું કામ થાય. હવે ત્યાં તમે પેલું સત્યની જો પકડી રાખો તો આ બધા દુઃખી થાય, તમે દુઃખી થાવ. એટલે દાદા ભગવાન કહે છે જ્યાં સત્યનો બહુ આગ્રહ કરવા જેવો નથી ત્યાં છૂટું મૂકી દો. તો પેલો કે ના હું ના જ આપું, હું તો સત્યને છોડું જ નહીં. તો પેલા લોકો 50 જણ મુશ્કેલી મુકાય, તમે મુશ્કેલી મુકાય, ઘરમાં મુશ્કેલીમાં, બધી મુશ્કેલીઓ ભોગવે જ જાઓ તમે તમારે. એટલે દાદા ભગવાન કહેતા કે આપણે કોઈ જંગલમાં ગયા હોય અને 4-5 જણ લૂંટારા આવીને
આપણા માથા આગળ બંદૂક ધરી દે અને કહે કે લાવ 10 લાખ રૂપિયા, તો શું કરો કે તમે એવું કહો કે ના ભાઈ આ અસત્ય છે, પૈસા તો મારા છે, અને શાના માટે આપવું? કે ના, તમે ત્યાં આગળ શું કરો, પેલું બંદૂક જુઓ ને તરત 10 લાખ આપી દો કે છે. તે એ લોકો બંદૂક બતાવીને 10 લાખ લે છે, આ લોકો બીજી જાતની બંદૂક બતાવે છે કે છે. આ બધા વ્યવહારની પેલી બંદૂક બતાવે કે તમારા 10 લાખ પાસ કરવા હોય તો 2% મને આપો, એ બંદૂક જ છે. આ બધા સુધરેલા બરવટિયા કહેવાય કે છે. પેલા બધા ખરેખર બરવટિયા અને આ સુધરેલા બરવટિયા. એક માણસ પૂછતો હતો ને કે ભારતની અંદર તો કેટલો બધો ભ્રષ્ટાચાર છે કે છે. એક બહુ મોટા માણસ હતા, એને પૂછે કે ભાઈ આ ભારતનો ભ્રષ્ટાચાર ક્યારે મળશે કે છે. તો પેલા ભાઈએ કહ્યું એક કામ કરો કે 500 રૂપિયા આપો પછી કહું કે છે. એને શું કહ્યું, આ ભ્રષ્ટાચાર કાઢવા માટેનો પ્રશ્નમાં 500 રૂપિયા માંગે છે. એટલે આ તો જાય જ નહીં. આ કાળની વિચિત્રતા છે આ બધી. એનો મતલબ એમ નહીં પણ કે આપણે ભ્રષ્ટાચારને ચાલવા દેવો પાછો, પણ એની વાસ્તવિકતા સમજવાની જરૂર છે. આજના આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ એની વાસ્તવિકતા સમજો. સત્ય એ સત્ય જ છે, સત્ય નિષ્ઠામાં રહેવું જ જોઈએ, પરંતુ એનો મતલબ એમ નહીં કે કોઈને દુઃખ થાય, કોઈની હિંસા થાય, એવામાં પણ આપણે સત્યને પકડી રાખવું. કે બેનને બહુ સમજવા જેવું છે કે બધી જગ્યાએ આપણે આપણી વાણીમાં સત્યને બહુ બોલવા જેવું નહીં. સત્ય એ વધારે પડતું આપણે કે કરીએ તો લોકોને ના ગમતા થઈ જશો, અલખામણા થઈ જશો, તમે વિરોધીઓ ઊભા થશે. જેને જાણવાની જરૂર હોય એને કહો તમે. એટલે આ સત્ય અને અસત્યની અંદર બહુ ઊંડા ઉતરશો તો બધા વેર વધતા જશે. માણસો જોડે શું થશે, આ સત્ય બોલશો ને તો તમે વેર ઉભા કરો છો એની જોડે. એટલે જો વેરમાંથી છૂટવું હોય તો જાગ્રત રહો, એને જરૂર નથી સત્યની. આપણે તો જાણે એટલા બધા સત્યવાદી હોઈએ ઘણી વાર બધાને હું તો આમ જ કરું, હું તો આમ જ કરું. એ બીજા 50 જણ ઊભા છે એમને સત્ય નથી સમજ પડતી, બધાને ખબર પડે છે. પણ તમે બહુ સત્યવાદી થાઓ એટલે તમારે જ હાથમાં આવો પહેલા. એટલે જ નથી લોકો કહે છે ને કે આ દુનિયામાં સત્ય એ જરૂર છે પણ એ રિલેટિવ સ્વરૂપે રાખો. એટલે બેનને બહુ સમજવા જેવું છે કે દરેક જગ્યાએ આપણે બહુ સાચું બોલવાની જે ટેવો છે એને મર્યાદિત રાખવી, જાગ્રત રહેવું. જેને જરૂર છે એને જરૂરથી કહો, પણ એનો આગ્રહ નહીં રાખવો જોઈએ. બસ તો તમે બિલકુલ સરસ રીતે આ જીવનના બધા વ્યવહારોમાંથી તમે આગળ વધી શકશો. તમે એમના બંને પ્રશ્નોના જવાબ સમજાયા હશે. ઓનલાઈન આવે છે અને જતા રહે છે, એમને કદાચ ઇન્ટરનેટ બરાબર નહીં હોવાથી વાંધો નહીં. બીજા કોઈ મહાત્માઓને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછો. હજુ આપણી પાસે થોડોક સમય છે. આ બહુ જ સુંદર વાતો છે આની અંદર. સત્ય અસત્ય સ્વચ્છંદ આ બધી વાતો જે છે બહુ સમજવા જેવી બાબતો છે. ઘરમાં પણ ઘણીવાર અમુક માણસોને બહુ જુઠ્ઠું બોલવાની આદત હોય, એ પણ સારું નહીં. ઘણા તો બધી નાની નાની વાતોમાં પણ જુઠ્ઠું બોલતા હોય. ઘણા માણસોની પ્રકૃતિમાં જ એવું ટેવાઈ ગયેલા હોય
પૂછે ક્યાં જઈને આવ્યા, બસ હમણાં બહાર જઈને આવી, બસ. એવું ના કે હું બાજુવાળાને ત્યાં ગયા હતા કે અમને મળીને, એ બોલે જ નહીં એવું. એટલે એવું પ્રકૃતિની અંદર બધું વણાયેલું જ હોય કે એને જૂઠું બોલવું એ સહજ થયેલું હોય છે. પણ જ્યાં જરૂર છે કે આપણે બતાવવાની કે હું અમને મળી આવી અથવા આ કામ માટે ગયેલી, જ્યાં જરૂર છે ત્યાં એવું બોલીએ ને તો પેલી પ્રકૃતિમાંથી આખું બદલાય જૂઠું. જેને જૂઠું પરાણે બોલવું પડે છે એ વસ્તુ અલગ છે. કેટલાક લોકો ભયથી જૂઠું બોલે, એને ઈચ્છા તો હોય સાચું બોલવાની, પણ ભય હોય ઘરના લોકોનો, કોઈ વડીલનો, અથવા તો કોઈ સાસુ સસરાનો, અથવા પછી કોઈ બોસનો, હસબન્ડનો, કોઈ ભય અંદર હોય એને જૂઠું બોલે જતું હોય, એ વસ્તુ અલગ. છતાં પણ એને પ્રતિક્રમણ કરવું જોઈએ, પસ્તાવો કરવો જોઈએ. કારણ કે પૂર્વે એણે એવા બીજ નાખેલા અંદર કે આ જૂઠું બોલવું જોઈએ તો જ જગતમાં જીવાય. તે એ જે બીજ નાખેલા ને એના કારણે અત્યારે એને જૂઠું બોલવું પડે છે. આ બધું બોલે જ જાય નથી. અને જેમ જેમ એને સમજણ પડશે કે આ જૂઠું બોલવાની જે પ્રકૃતિ છે આખી, એ આપણને બહુ જ્ઞાન માટે બાધક છે. હવે આવી બધી પ્રકૃતિ પણ બાધક છે. એટલે જેમ છે તેમ અમુક જગ્યાએ આપણે કહેવું પડે કે ભાઈ હું આ ગયા હતા, આ કર્યું, આ કર્યું, છ લડે આપણને. કારણ કે ત્યાં આગળ પેલું જૂઠું બોલવાની પાછળ શું કારણ હોય કે આપણને લડે નહીં, આપણી જોડે ક્લેશ ના કરે, આપણને પૂછે ને આ પૈસા કઈ મૂક્યા, વપરાઈ ગયા, હિસાબ આવે ને કોઈ દિવસ. એ બધું શું જૂઠું બધું. તો એ બધું જૂઠું એ વ્યવહારમાં જૂઠું છે, ધીમે ધીમે એ જૂઠું મોટું થતું જાય અંદર. એટલે દાદા ભગવાન આપણને શું કહે છે કે હવે તમારાથી આવું જૂઠું થતું હોય, જૂઠું બોલાતું હોય, બધું વર્તનમાં આવતું હોય તો તમે અંદરથી એવું રાખો કે આ ના હોવું જોઈએ. એનો પક્ષ બિલકુલ ના લો. અંદરથી અભિપ્રાય બદલી નાખો કે આ જૂઠું બોલવા જેવું જ નથી, આ ખોટું બોલ્યું છે. અંદર પસ્તાવો કરો. નાના નાના જૂથમાંથી જ માણસ મોટા જૂથ ઉપર જાય. પછી પ્રકૃતિ ટેવાતી જાય. બાળક નાનપણથી જૂઠું બોલતો થાય ને એટલે મોટો થઈને એને સહજ થઈ જાય. એની નિડરતા ક્યારે આવશે? સાચું બોલવાથી આવશે. અને આપણી પણ નિડરતા એવી રીતના જ આવશે. આપણું જોશે બાળકો શીખશે. આપણે જે જૂઠું બોલીએ બાળક સમજી જાય કે મારા મમ્મી જૂઠું બોલે છે, મારા પપ્પા એમના આગળ જૂઠું બોલે છે, બધા એ આપણે આવું જ ચલાવવાનું. પછી આપણે એને કહીએ કે તું સાચું બોલ, સાચું બોલ. કદી બોલે? એને ખબર છે કે ક્યાં શું બોલવું. એ બાળકને તરત ખબર પડી જાય કે કઈ જૂઠું બોલવું. અને નિર્ભયતા રાખવાની. એક એવું વાતાવરણ હોવું જોઈએ, નિર્ભયતા. ગમે તેટલું નુકસાન કરીને આવે, ગમે તે કરીને આવે, પણ એને ભય બતાવો નહીં. ઘણી વાર ઘરની અંદર એટલું બધું ભયનું વાતાવરણ હોય, અથવા તો એવા વડીલોનું એવું વાતાવરણ ઘરની અંદર હોય, હસબન્ડનું, વાઈફનું, બાળકો ઉપર બહુ જ કહેવાય કે એક જાતનો ભય ઊભો કરે. ત્યાં પછી પેલાને અંદરથી જૂઠું બોલવાનું અંદર ઊભું થઈ જાય છે. એટલે એવું વાતાવરણ જ નહીં રાખવું કે એનાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે. અને છતાંય કોઈ બોલી જાય ત્યારે આપણે બિલકુલ એનો દોષ જોયા વગર આપણું તપાસ કરવાની. દાદા ભગવાન કહેતા ને અમારા ઘર કોઈ પણ માણસ દુનિયાનું જૂઠું બોલતો નથી. કોઈ સ્ત્રી નહીં, કોઈ પુરુષ નહીં, કોઈ છોકરી નહીં. મારા ઘર કોઈ જૂઠું જ બોલતો નથી. કેમ? તો કે અમારું જે વાતાવરણ છે એ બિલકુલ એને નિર્ભયતા આપે છે. એટલે એને ક્યારેય જૂઠું બોલવાનું અંદર મન જ ના થાય. અને અમે તો એની જોડે એટલા બધા અભેદતાથી રહીએ, પૂછીએ
તમારી જોડે બધું જ સાચું બોલે, ચોર હોય, દારૂડિયો હોય, ગમે તેવો માણસ હોય, રાઈટ, બધા જ સાચું બોલે અમારી પાસે આવી. એનું કારણ શું છે કે અમારે અંદર બિલકુલ ભેદભાવ નથી, અમારી અંદર સહેજે ભય લાગે એવું છે જ નહીં કોઈના. લોકો શું કરે, ભયથી સાચું બોલાવા જાય છે. અને પણ એ તો એક દિવસ બોલશે, 2 દિવસ, પણ પછી અંદર એમ શું થાય, ખોટું જ કરો, ખોટું જ કરો, જૂઠું જ કહો. આ સાચું બોલીએ ને તો લડે છે આ લોકો, એટલે જૂઠું બોલો. આપણે કયું જ્ઞાન એને આપીએ છીએ, તો પેલું સાચું બોલે ને તો લડીએ પાછા. આટલી તને ખબર ના પડી, તું આમ કરે છે, ને મને પૂછ્યું નહીં, આમ, એટલે પેલો સમજે કે આ જૂઠું જ બોલવા જેવું છે. એટલે આપણો અભિપ્રાય જે છે જૂઠું બોલવાનો એ નીકળી જાય તો આપણી જોડે પણ રહેનાર લોકો જૂઠું બોલવાનું બંધ કરતા જશે. અને જે બાબતમાં કશું જ આપણને ફાયદો નથી તોય જૂઠું બોલ કરીએ, કારણ કે એવી ટેવ પડી ગઈ હોય. એટલે શું થાય તો કે લોકોનો જે વિશ્વાસ છે એ પછી તૂટતો જાય તમારા ઉપર. દિવસે દિવસે શું થાય, જેમ એને ખબર પડશે તમારો વિશ્વાસ તૂટી જશે. પછી માણસના સંબંધની વચ્ચે શું છે તો કે વિશ્વાસ છે, અને વિશ્વાસ તૂટી ગયો એ સંબંધને શું કરવાના? પછી હસબન્ડ વાઈફના સંબંધ હોય, બાળકો સાથેના હોય, વડીલો સાથેના હોય, કોઈના પણ હોય, એ સંબંધો આખા પેલા વિશ્વાસ ઉપર રહેલા હોય ને એમાં તમે જો આ જુઠ્ઠું વાળી પ્રકૃતિ હોય તો પછી બધું ખલાસ કરી નાખે. સત્યમાં નિડર પણ એનો આગ્રહ કરવામાં નિડરતા નહીં રાખવી. અમુક સમય એવી હોય જ્યાં આગ્રહ નથી કરવાનો. એટલે બહુ જ સુંદર આ વાતો બધી વાત કરી. એમના પ્રશ્નો પણ સરસ હતા બંને, અને એ પણ આપણે સરસ રીતે વાત થઈ એની. દાદા ભગવાનનું બહુ અદ્ભુત દર્શન કે જે પરમ સત ઉપર લઈ જાય છે. સનાતન સત્ય નહીં પણ સત ઉપર લઈ જાય છે આપણને. બહુ અદ્ભુત એ દર્શન છે. હજુ પણ આપણી પાસે 15-20 મિનિટ છે. જરૂરથી તમારામાંથી પ્રશ્ન હજુ પૂછી શકાય. શું કહો છો અંકિત કુમાર? બોલવાનું ને એની વાત થતી હતી. મારી બેને મને પૂછ્યું તો આજે ખબર નહીં કોઇન્સિડન્ટલી એને નથી આવ્યું. એને આ ટોપિક વિશે મતલબ જાણવા જેવું હતું આ અત્યારનું, પણ એનાથી ના જોયું. બોલતા હોય એ અંકિત એમને સમજાવ્યું હમણાં થોડા દિવસ પહેલા જ કે તું આ વસ્તુ નહીં કરે, પણ એમને તમે કોઈ ગ્રુપ કસાય ઉભો થતો હોય એના લીધે તું બોલે જ એમ. એટલે પણ પેલું કેવું સામેવાળાને પછી આદત પડી જાય એમની વાત મનાવવાની. અંકિત એવું સમજાવતા એમને કે તું આવું નહીં કરે. એમ એવું કહે છે એટલે ટોપિક હતું પણ આજે એવું નથી એમ. એટલે ઘરની અંદર ઘણીવાર બહુ ભય વાળું હોય પ્રકૃતિના લોકો, એમને જૂઠું ના બોલવું તો સામે વાળો જૂઠું બોલે. પછી પેલા વ્યક્તિને આદત પડતી જાય ને એ આદત પડતી જાય ના, એટલે ધીમે ધીમે આપણે જેની જોડે રહેવાનું જ છે તો એને ધીમે ધીમે એવા મૂડમાં હોય ને ત્યારે એને કહેવાનું કે મને છે ને આવું જૂઠું બોલવું પડે તમારી આગળ, મારી ઈચ્છા નથી કહીએ. એટલે એને સત્ય સાંભળવાની ધીમે ધીમે આદત પાડવાની. આપણે એની પ્રકૃતિને સત્ય સાંભળી શકવાની, ધીરજતા રાખવાની એવી એની આદત આપણે જ એને ક્રિએટ કરવી પડે. પછી કારણ કે એને પેલું
જુઠ્ઠું બોલે ને કે એનો અહંકાર ઉછળે, એટલે એ ભય એને લાગ્યો હોય, પણ એ ભયના લીધે તમે રોજ પછી એવા થતા જાઓ તો તમારી આખી પ્રકૃતિ પછી જુઠ્ઠાવાળી થતી જાય. અને એ બાબત છે ને ધીમે ધીમે તમારા બાળકોની ઉપર, તમારી પાસે કોઈ જુઠ્ઠું બોલે તમને ગમે છે તો કે નથી ગમતું, તો એની નહીં ગમતું હોય. અને જ્યારે તમે જેની પાસે જુઠ્ઠું બોલ્યા હશો એને સત્ય ખબર પડશે ત્યારે તો તમારી વેલ્યુ બિલકુલ ખલાસ થઈ જશે. તમારી જે વેલ્યુ હોય એના મનમાં એ ઓછી થઈ જાય બિલકુલ. અને બીજા દ્વારા જ્યારે સત્ય ખબર પડશે ત્યારે તો વધારે ઉડતા કષાયો થશે, વધારે ઉડતી બધું વાહિત થશે. એટલે ઘણીવાર અમુક સમયે આપણે ના બોલી શકીએ તો વાંધો નહીં, પણ આપણે એવું લાગે ઘરમાં કે હવે શાંતિ છે, અત્યારે આનંદમાં છે, તો ધીમે રહીને એમને કહેવાય કે ભાઈ હું એક વાત કહું તમને, મારાથી આવું કામ થઈ ગયું અથવા હું આવું બોલી ગઈ હતી, મેં આવું કરેલું હતું. પછી આપણે તૈયાર રહેવાનું કે થોડુંક બોલે, ના ગમે એવું કરે છો બોલે, આપણે એ વખત સાંભળી લેવાનું. આપણે પેલામાંથી બહાર નીકળ્યા ને કે ભાઈ જુઠ્ઠામાંથી આપણે બહાર નીકળ્યા, એ નિડરતા આવી આપણી. અને પેલા સાંભળનારને નિડરતા આવશે ધીમે ધીમે. એને થશે કે ના જે હોય એ મને કહે છે તો ખરા નહીં, એનાથી ગમે તે કર્યું એને, પણ એ મને કહે છે ખરા ને. એટલે ધીમે 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 આખું જે વાતાવરણ છે એ એકદમ આનંદદાયક બનતું જશે. આ તો પેલું ભય ને જુઠ્ઠું ચાલ્યા જ કરે પછી. અને પછી એમાં આપણને અંદર થયા કરે કે આ સારું જુઠ્ઠું બોલ્યા એટલે શું બીજો ભય ઉત્પન્ન થાય, કોક કહેશે તો, એમને ખબર પડી જશે તો, એટલે બીજું ચાલે આ તો પાછું. એટલે કહેવાય છે ને તમે એક જુઠ્ઠા ઉપર બીજા 100 જુઠ્ઠા કરવા પડે. એકવાર જુઠ્ઠા ઉપર ગયા તમે એટલે 100 જુઠ્ઠું ઉપર જવું પડશે. એના કરતાં અને તમને કરીને કરવાના શું છે, લડવાના છે. બહુ તો લડશે તમને, અને એ લડશે એમાં શું થશે તો કશું નહીં થવા. તમે શાંતિ તેને સ્વીકારી લો, એકવાર 2 વાર એ બોલે તો કહેવાનું હા બરાબર તમારી વાત સાચી છે, ફરી હું ધ્યાન આપીશ. ગમે તેટલા આંકડાય, એક વાર તમને સત્યની અંદર નિડરતા આવી જોઈએ. અને એ સત્યથી શું થશે તો કે જબરજસ્ત આત્મવિશ્વાસ ઊભો થશે. આપણું એક જુઠ્ઠું હોય ને તો આપણને ઊંઘવા ના દે, ભય રહ્યા કરે ને અંદર. આ જુઠ્ઠું શું કરે છે, ભયભીત રાખે છે આપણને. તમે જુઠ્ઠું બોલ્યા એટલે જમવા બેઠા હોય તો પેલો ભય સતાવે, ઊંઘો તો હોય ભય સતાવે. અને સત્યવાળાને તો ભય જતો રહે, એને કોઈ ભય જ નહીં, પછી નિર્ભયતા ઉત્પન્ન થાય. એટલે વ્યવહારની અંદર આપણે ભય જોઈએ છે કે નિર્ભયતા જોઈએ છે. અને આ દુનિયાનો કોઈ પણ માણસ હોય, પછી એ ભગવાન થયેલા હોય કે ગમે તે હોય, બધાએ ભૂલો કરી હોય, અસત્ય કર્યા હોય, જુઠ્ઠું કર્યું હોય, પછી જે ભગવાન થયેલા હોય. આ દુનિયામાં દુનિયાનો કોઈ માણસ એવો નથી જેણે ભૂલ ના કરી હોય, જે જુઠ્ઠું ના બોલ્યો હોય, બરાબર, જેણે ઠોકરો ખાધી ના હોય. બધા જ એવા લોકો હોય ને એવા લોકો પછી સમજણથી ભગવાન થયેલા છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની કે આ જુઠ્ઠું બોલીશ તો હું કેવી લાગીશ, શું થશે, શું નહીં થાય. નિર્ભયતા આવશે, અંદરથી ભય ખલાસ થવા માંડશે. અને કોઈક વાર બહુ એવું લાગે કે અત્યારે સમય નથી, એવું સાચું બોલવાનું તો રહેવા દેવું, કહેવાનું કે હું પછી કહીશ તમને. મને હમણાં આ વિષય ઉપર બહુ વાત કરવાની ઈચ્છા નથી, આપણે એકલા આવીશું ત્યારે, અથવા તો મને થોડીક અનુકૂળતા લાગશે એટલે હું કહીશ તમને. એમ કરીને એને બાજુ મૂકવાનું, જુઠ્ઠું નહીં બોલવાનું. થોડાક સમય માટે એ સબ્જેક્ટને બાજુએ મૂકો કે મારે તમને જણાવવું છે, પણ તમે એકલા હશો ત્યારે હું જણાવીશ, અથવા તો આપણે બંને એકલા આવીશું તો હું તમને વાત કરીશ. એટલે
શક્ય હોય ત્યાં સુધી આવું બધા પ્રયત્નો કરો બધા, અને છતાંય પણ બોલાય ત્યારે અંદર પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો કે હે દાદા ભગવાન, મને એવી નિર્ભયતા આપો, હું સત્ય બોલી શકું. આવું કેમ જુઠ્ઠા બાજુ જવું, શા માટે જવું? એ પ્રતિક્રમણ કરો. પહેલાં પહેલો અંદર અભિપ્રાય ફેરવી નાખો કે હે દાદા ભગવાન, મારે ક્યારેય જુઠ્ઠું બોલવું જ નથી, ગમે તે થાય મારે બોલવું નથી. અભિપ્રાય કાઢી નાખો અંદર. જેવો આપણે અભિપ્રાયથી મુક્ત થયા કે આપણી જોખમદારી પહેલી ગઈ ત્યાંથી. આ તો આપણને અંદર શું છે હજુ કે જૂઠું બોલીશ ને તો જ મારું ચાલશે, તો જ મને સાચવશે, તો જ આ લડશે નહીં. જુઠ્ઠાને આપણે પકડી રાખ્યું છે જો અંદર, છોડી દેવાનું કે ના આ સારી વસ્તુ નથી, નિર્ભય થવું છે મારે. તો આ ભયની અંદર મારે નથી રહેવું. જરૂર હોય તો આ વિડીયો જ્યારે સત્સંગમાં આવે ત્યારે એમને સંભળાવજો, મજા આવશે એમ નહીં ચોક્કસ. અને ઘણા બધા લોકો, ઇવન મારું પણ આવું બધું હતું. દાદા ભગવાને મને પણ એકવાર પૂછેલું. હું પણ ઘણી વાર મારા ફાધરની ઘણી બધી બાબતો એવી હોય ને કે એમાં હું જુઠ્ઠું જ બોલું. મારું ઇન્ટેન્શન શું કે મારા ફાધરને દુઃખ ના થાય અથવા મારા ફાધર ખીજાય નહીં, એટલે આપણે જુઠ્ઠું બોલીએ. કેમ બજારની અંદરથી આપણે કોઈ વસ્તુ મોંઘી લાવ્યા હોય અને એ પૂછે કેટલાની લાવ્યા, તો આપણે કહીએ કે 25 રૂપિયાની હોય, 200 રૂપિયાની, આપણે કહીએ કે 25 રૂપિયાની લાવ્યો, 40 રૂપિયાની લાવ્યો. એ ખુશ થાય. હવે એમને ખુશ થવા માટે હું પેલું બોલતો હતો એમ. પણ દાદા ભગવાને એક વખત સામાન્ય વાત કરતા હતા, એમાં એમણે પૂછ્યું કે તું કોઈ વાર આવું કપટ કરે એમ? મેં કીધું હું તો કરું ને એમ. મેં કીધું મને કે શું શું કરે તું લખી લાય કે છે. તો મેં બધું લખ્યું, આ બધું આવું જાત જાતનું બધું હતું ને, બધું એક એક લખીને મને જે એટલું અંદર આવ્યું એ મેં લખીને એમને આપ્યું બધું. એટલે એમણે મને જોયું આ બધું, મને કે આ તો જુઠ્ઠું કપટ ના કહેવાય પણ જુઠ્ઠું કહેવાય કે છે એને. કારણ કે તારો ઇન્ટેન્શન એની અંદર સારો છે, એમને દુઃખ ના થાય એના માટે, પણ તને આ ટેવ પડી જાય કે છે. એટલે ધીમે ધીમે તારે અંદરથી નક્કી રાખવાનું મારે આ જુઠ્ઠું બોલવું નથી, આવું. આપણી ભાવના સારી છે અંદર, પણ છતાંય અંદર અભિપ્રાય પેલો રાખવાનો કે ના આ પણ જુઠ્ઠું મારે નથી બોલવું. અને આ બોલવું પડે ત્યારે પ્રતિક્રમણ ખપે કે હવે આ પણ મારે હજુ કરવું પડે છે. સમજો ને? એટલે ધીમે ધીમે આ બધી વાતો અમારા જીવનમાં પણ આવતી ગઈ, ધીમે ધીમે સમજાતી ગઈ, અને પછી એમાંથી બહાર નીકળતા જવાય છે. જે લોકો બહુ થિંકર નથી, વિચારશીલ માણસો નથી, એ લોકો કોઈ જુઠ્ઠું બોલે ને તો તરત અકળાઈ જાય. એ કહે કે આ સાચું છે, મેં આવું કર્યું, તરત અકળાઈ જાય. બહુ થિંકર નથી, વિચારશીલ નથી. એણે કોઈ પણ વસ્તુ સાચી કરી કે જુઠ્ઠી કરી એના કરતાં એ માણસ સાચો છે કે જુઠ્ઠો છે એ તપાસવાની જરૂર છે. ઘણા માણસો બહુ સાચા હોય બિચારા, પણ સંજોગો વસાત સમય એવો હોય, એવી એની મજબૂરીની અંદર આવેલો હોય, ત્યારે માણસ એવું કરતો હોય, એને ભગવાનનું ગુનેગાર ગણતા નથી. એટલે આપણે પણ એવું સમજવું જોઈએ કે વ્યવહારમાં એને ગુનેગાર ગણવાનો, પણ દિલથી અંદર નહીં ગણવાનો. કારણ કે તો મજબૂરીની અંદર, પરિસ્થિતિની અંદર માણસે કરેલું છે. એટલે આ જે લોકો થિંકર છે, જે લોકો વિચારશીલ માણસો છે, એની અંદર આ સત્ય અને અસત્ય કરતા પેલા માણસનું ઇમ્પોર્ટન્સ વધારે છે, એનું ધ્યાન રાખે.
એ માણસ આજે છો મારી પાસે જુઠ્ઠું બોલ્યો પણ એ બોલે એવો નથી. એને કોઈક એવા સંજોગો હશે, આપણને એની નફરત ના થઈ જોઈએ કે કેમ મારા આગળ જુઠ્ઠું બોલ્યો. એ માણસ કેવા સંજોગોમાં હશે, એની કઈ મજબૂરી હશે, ત્યારે તો એને એવું કર્યું હશે ને. એનું દિલ કેવું છે એ આપણને જો ઓળખતા આવડે તો આપણે બહુ વિચારશીલ માણસની અંદર આવીએ. આપણને તેની વર્તના જોઈને, એનું બોલવાનું જોઈને જ આપણે જો માણસની પરખ કરતા તો હજુ બહુ વિચારશીલ નથી આપણે. એટલે દાદા ભગવાન કહે અમે તો માણસને પરખી લઈએ. માણસની ઓળખાણ થવી બહુ મોટી વસ્તુ છે. આપણને તો પેલો જુઠ્ઠો માણસ હોય ને અંદરથી પણ બહાર સારું સારું બોલતો તે સારું લાગે આપણને, અને પેલો બધો સાચો માણસ હોય આપણું બધું મદદ કરનારો પણ બોલતો હોય બિચારો જેમ છે તેમ, એ કડવો લાગે આપણને. એટલે આપણે એની જોડે રહીએ નહીં, એને કાઢી મૂકીએ. બહારની મીઠી વસ્તુ હોય ને એ જલ્દી ગમે છે, જે આપણું અહિત કરનારો છે પણ બહારથી મીઠું છે એટલે એ બહુ ગમે છે, અને એમાં આપણે ઠોકર થઈ ગઈ છીએ. જેમ જેમ જગતની વાસ્તવિકતાઓ, જગતની ઓળખાણ એમ થતા 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 આખો વ્યવહાર આપણે એકદમ આનંદથી સુંદરથી જીવી શકીએ. અશોકભાઈ, હા હા.